અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. છેલ્લે આપણે આર્થિક વૃદ્ધિના ખ્યાલ વિશેની સમજૂતી મેળવી હતી. આજે આપણે આર્થિક વિકાસના ખ્યાલ વિશેની સમજૂતી મેળવીશું. આર્થિક વિકાસનો ખ્યાલ સમજાવો. પ્રસ્તાવના. આર્થિક વિકાસ વિકાસમાન દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. શ્રીમતી ઉર્સુલા હિક્સ. વિદ્યાર્થી મિત્રો, કોને કહેવાય વિકાસમાન દેશો? 1960 પહેલા ગરીબ દેશો માટે પછાત કે અલ્પવિકસિત જેવા વિશેષણોનો ઉપયોગ કરવામાં આવતું હતું. પરંતુ આ શબ્દો કોઈ પણ દેશ માટે ગૌરવપ્રદ ન જણાતા 1960 પછી આ દેશોને વિકાસશીલ કે વિકાસમાન અથવા વિકસતા અથવા નીચી આવકવાળા દેશો તરીકે આપણે ઓળખીએ છીએ. વ્યાખ્યા શું છે વિદ્યાર્થી મિત્રોની એ જોઈએ. અમેરિકાની માથાદીઠ આવકની તુલનામાં જે દેશોની માથાદીઠ આવક 5મા ભાગથી ઓછી હોય તેમનો સમાવેશ વિકાસશીલ દેશોમાં કરવામાં આવે છે. અર્થાત જે દેશોની માથાદીઠ આવક અમેરિકાની માથાદીઠ આવક કરતાં 5 ગણી ઓછી હોય તેવા દેશો વિકાસશીલ દેશો તરીકે આપણે ઓળખીએ છીએ. આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. દેશનો ઉદ્ભવ થાય ત્યારથી જીવન પર્યંત સુધી આ વિકાસ પ્રક્રિયા ચાલુ રહે છે. એટલે જેથી કહેવાય છે આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. કોને કહેવાય આર્થિક સુખાકારી? પ્રજાને પ્રાપ્ત થતી આંતરમાળખાકીય સુવિધાઓનું પ્રમાણ તેમની આર્થિક સુખાકારીને દર્શાવે છે. દાખલા તરીકે દેશમાં જેમ જેમ વિકાસ થતો જશે તેમ તેમ દેશના નાગરિકોને પ્રાપ્ત થતી આર્થિક સુખાકારીમાં શું થાય છે? વધારો થાય છે. તો આર્થિક સુખાકારી અંતર્ગત કઈ કઈ બાબતો આવે છે? પાણી, વીજળી, ડ્રેનેજ, આરોગ્ય, શિક્ષણ, કેલરી, પ્રોટીન, રહેઠાણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે. આ સુવિધાઓ આર્થિક સુખાકારીનો નિર્દેશ કરે છે. જેમ જેમ આર્થિક વિકાસ થાય છે તેમ તેમ દેશના નાગરિકોની આ સુવિધાઓ વધે છે. આર્થિક વિકાસ ગુણાત્મક અને પરિમાણાત્મક બાબતોનો નિર્દેશ કરે છે. કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો ગુણાત્મક બાબત ને પરિમાણાત્મક બાબત? અર્થતંત્રમાં થતો કુલ ઉત્પાદનમાં વધારો પરિમાણાત્મક બાબતોને દર્શાવે છે, જ્યારે અર્થતંત્રમાં આવતા માળખાગત પરિવર્તન ગુણાત્મક બાબતોને દર્શાવે છે. ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે અનાજના ઉત્પાદનમાં જો વધારો થાય છે તે પરિમાણાત્મક બાબતનો નિર્દેશ કરે છે, પરંતુ અનાજની ગુણવત્તામાં જે સુધારો થયો છે તે ગુણાત્મક પરિવર્તનને દર્શાવે છે. નેક્સ્ટ પોઈન્ટ. આમ આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ પ્લસ આર્થિક સુખાકારી પ્લસ આર્થિક પ્રગતિ. તો વિદ્યાર્થી મિત્રો, કોને કહેવાય આર્થિક વૃદ્ધિ? આર્થિક વૃદ્ધિ એટલે વધુ ઉત્પાદન. તો આર્થિક સુખાકારી એટલે લોકોને પ્રાપ્ત થતી આંતરમાળખાકીય સુવિધાઓનું પ્રમાણ. કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો આર્થિક પ્રગતિ? 1 માર્કનો ક્વેશ્ચન. માથાદીઠ આવકમાં થતો વધારો આર્થિક પ્રગતિને દર્શાવે છે. આર્થિક વિકાસની વ્યાખ્યાઓ. સામાન્ય અર્થમાં આર્થિક વિકાસ એટલે વૃદ્ધિ પ્લસ પરિવર્તન. અહીં વૃદ્ધિ તે પરિમાણાત્મક બાબતોનો નિર્દેશ કરે છે, જ્યારે પરિવર્તન તે ગુણાત્મક બાબતોનો નિર્દેશ કરે છે. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. ટોડેરો. બહુપરિમાણીય એટલે આર્થિક વિકાસમાં એક કરતાં વધુ આયામોનો સમાવેશ થતો હોવાથી તે બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વ્યાખ્યા માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાઈ ગયેલી છે. ત્રીજી વ્યાખ્યા આપણે જોઈએ મેચલબની.
વસ્તી સ્થિર હોય કે સતત વધે, પરંતુ ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં ફેરફારો જન્માવતી એવી પ્રક્રિયા છે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થાય અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તેને આર્થિક વિકાસ કહે છે. હવે આ વ્યાખ્યાને આપણે વિસ્તૃત સમજૂતીમાં સમજીએ. વસ્તી એટલે કે જે તે દેશની વસ્તી. હવે દેશમાં વસ્તી સ્થિર હશે કાં તો તેમાં સતત વધારો થતો હશે. ઉત્પાદનના સાધનો એટલે 4 સાધનની આપણે અહીંયા વાત કરી છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. ઉત્પાદનની રીત એટલે ઉત્પાદન પદ્ધતિઓની વાત કરવામાં આવી છે: શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. હવે ઉત્પાદનના સાધનો કે ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર થાય છે, ફેરફાર જન્મે છે, અને આ ફેરફારથી લોકોની માથાદીઠ આવક સતત વધે છે અને આવક વધતા તેમનું જીવન ધોરણ ઊંચું આવે છે, જેને આપણે આર્થિક વિકાસ કહે છે. દાખલા તરીકે ભારતમાં ખનિજ તેલ ભંડારોનો વિપુલ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં જથ્થો આપણને મળી આવે પૃથ્વીના પેટાળમાંથી. ઉત્પાદનના સાધનો, જમીન, તેમાં વધારો થઈ ગયો. હવે તેમાંથી ઉત્પાદન કરવા માટે આપણે ઉદ્યોગોની સ્થાપના કરવાની રહેશે. ઉદ્યોગોની સ્થાપના થતાં લોકોને રોજગારી મળે છે. રોજગારી મળતા લોકોની આવક વધે છે અને આવક વધતા માથાદીઠ આવક વધી અને આવક વધતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે, જેથી દેશનો વિકાસ થાય છે, જેને કહેવાય છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસના લક્ષણો. પહેલું લક્ષણ, આર્થિક વિકાસ તે સતત ચાલતી પ્રક્રિયા છે. પહેલો મુદ્દો, આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ હિસ્સામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા હોય છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તેને જાળવી રાખવાનું કાર્ય મુશ્કેળ છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, દેશમાં કોઈ પણ નવા ઉદ્યોગની શરૂઆત કરવામાં આવી તો ઉદ્યોગની શરૂઆત કરવાનું કામ સરળ છે, પરંતુ તે જ ઉદ્યોગ દેશને દર વર્ષે નફો કમાવી આપે તે જાળવી રાખવાનું કાર્ય મુશ્કેળ છે. નેક્સ્ટ પોઈન્ટ, સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે, પણ સમય જતાં આ પ્રક્રિયા ધીમી પડે છે. બીજો વિકાસનો લક્ષણ, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. બંને વિશેની સમજૂતી આગળ આપણે મેળવી ચૂક્યા છીએ. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક પરિવર્તન અને વસ્તુની ગુણવત્તામાં સુધારો એટલે ગુણાત્મક પરિવર્તન. પરંતુ આર્થિક વિકાસમાં ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. ત્રીજું લક્ષણ, માંગમાં પરિવર્તન આવે છે. વિકાસના કારણે લોકોની આવક વધે છે, રુચિ બદલાય છે, પરિણામે માંગ બદલાય છે. અહીંયા રુચિ એટલે વ્યક્તિની પસંદગી, રસ રુચિ. બીજો મુદ્દો, શરૂઆતમાં માંગનો વધારો પ્રાથમિક વસ્તુઓ માટેનો હોય છે, ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુની માંગ વધે છે. ઉપર એક વર્ડ જોયો આપણે, રુચિ બદલાય છે. કઈ રીતે રુચિ માંગમાં પરિવર્તન લાવી શકે? 1990ના દશકમાં, 2000ના વર્ષમાં વ્યક્તિઓની કાપડની માંગ જુદી હતી, તેમનો પહેરવેશ તે વખતનો જુદો હતો. હવે તે જ માંગ વર્તમાન પરિસ્થિતિમાં જોવા મળશે ના. કેમ? વ્યક્તિની શું બદલાઈ છે? રસ રુચિ. પહેલાના જમાનામાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવતી હતી, પછી ફ્લેટ ટીવી આવી, એલસીડી આવી, એલઈડી, ઓએલઈડી, હવે નવી 3D કર્વ ટીવી તમને જોવા મળે છે. તો જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ વ્યક્તિની રુચિ બદલાય છે અને આ રુચિ બદલાતા માંગ પણ બદલાય છે. શરૂઆતમાં માંગનો વધારો પ્રાથમિક વસ્તુઓ માટેનો હોય છે. પ્રાથમિક વસ્તુ એટલે રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને શિક્ષણ. આ વસ્તુઓ પ્રાથમિક વસ્તુઓ હોય છે. આ જરૂરિયાત સંતોષાઈ જાય પછી વ્યક્તિ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુની માંગ કરે છે. મોજ શોખ એટલે કાર, મોટરસાયકલ, સોના ચાંદી, આ બધી વસ્તુઓ મોજ શોખ સુખ સમૃદ્ધિની વસ્તુઓ કહેવાય.
ચોથું લક્ષણ મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસને કારણે વસ્તુઓની માંગ વધે છે, તેથી વધુ ઉત્પાદન કરવા નવા સાહસિકો ઉદ્યોગપતિઓ આગળ આવે છે. પરિણામે મૂડી સર્જન અને મૂડીરોકાણના દરમાં ખૂબ જ વધારો થાય છે. હવે આને સમજીએ આપણે. ભારતમાં જેમ જેમ વસ્તી વધી રહી છે તેમ તેમ વધતી વસ્તીની મોબાઈલ માટેની માંગ પણ વધી રહી છે, જેના કારણે દેશની જ નહીં પરંતુ વિદેશની ઘણી બધી કંપનીઓ ભારતમાં મૂડી રોકાણ કરી મોબાઈલનું ઉત્પાદન કરવા શરૂઆત કરી છે. જેમાં એક કંપની, ખૂબ જ જાણીતી કંપની સેમસંગ એ આખી વિશ્વમાં સૌથી મોટું મોબાઈલ ઉત્પાદકનું ક્ષેત્ર ભારતમાં નોઈડા ખાતે શરૂઆત કરી છે, જેમાં તેમની મહિનાના અંતે 1 કરોડ મોબાઈલ ઉત્પાદન કરવાની તે ક્ષમતા ધરાવે છે. કેમ આ શક્ય બન્યું? આર્થિક વિકાસના કારણે. દેશમાં વસ્તુની માંગ વધી, જેથી વિદેશથી નવા સાહસિકો ઉદ્યોગપતિઓ ભારતમાં આવીને મૂડીરોકાણ કર્યું, જેથી મૂડીરોકાણના દરમાં શું થયો? વધારો. ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસની શરૂઆતમાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજી અપનાવવામાં આવતી હતી, પરંતુ પછીથી કોલસા અને લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બન્યો છે. આને સમજીએ. સાધારણ ઉદાહરણ લઈએ. વીજળી. પહેલાના જમાનામાં વીજળીનું ઉત્પાદન પાણી દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ હવે 70% જેટલું વીજળીનું ઉત્પાદન ભારતમાં કોલસા દ્વારા થાય છે. શું થયું? આ ટેકનોલોજીમાં ફેરફાર, અને આ ફેરફારના લીધે દેશનો વિકાસ દર ઝડપી બન્યો છે. શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસને કારણે શિક્ષણ વધે છે, તેથી શ્રમની ગતિશીલતા પણ વધે છે. હવે કોઈ પણ શિક્ષિત વ્યક્તિ, તેને જો સારી જોબ મળતી હોય તો તે ભારતની અંદર અથવા તો ભારતથી બહાર પણ જઈને તે નોકરી કરતો હોય છે, જેથી શ્રમની ગતિશીલતામાં વધારો થયો છે. નેક્સ્ટ પોઈન્ટ, વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ બને છે. થોડાક સમય બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ એટલે સ્વયં સંચાલિત બની જાય છે. નેક્સ્ટ પોઈન્ટ, આર્થિક વિકાસ દેશની દિશા નક્કી કરતો હોય છે. નેક્સ્ટ, ક્ષેત્રવાર શ્રમની ફાળવણી બદલાય છે. ક્ષેત્રવાર એટલે 3 ક્ષેત્રની અહીંયા વાત થઈ છે: ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર. જેમ જેમ આર્થિક વિકાસ થશે તેમ તેમ લોકો ખેતી ક્ષેત્ર કરતા બીજા ક્ષેત્રો, ઉદ્યોગ અથવા તો સેવા ક્ષેત્રની માંગ વધુ કરશે. અર્થાત વિકાસ થતા ખેતીના શ્રમિકો ઘટે છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં તેમાં વધારો થાય છે. ક્ષેત્રવાર ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે. ખેતી ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં ઘટતો જાય છે. જેમ જેમ આર્થિક વિકાસ થાય તેમ તેમ ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટતો જાય છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધતો જાય છે. આર્થિક વિકાસની મર્યાદાઓ. પહેલી મર્યાદા, માનવ વિકાસની ચર્ચા નહીં. આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. તેથી તે માનવ પ્રગતિનું સાચું માપદંડ પણ બની શકતું નથી. હવે આને સમજીએ. આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવે છે, અર્થાત દેશની રાષ્ટ્રીય આવક વધી, માથાદીઠ આવક વધી, તેનું નિર્દેશ કરે છે. પરંતુ માનવીનું કેટલો વિકાસ થયો, માનવીની અપેક્ષિત આયુષ્ય કેટલી વધી, બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું ઘટ્યું, અથવા શિક્ષણમાં કેટલો સુધારો થયો, તે આપણે જાણી શકતા નથી. જેથી તે માનવ પ્રગતિનું સાચું માપદંડ બની શકતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ સરળતાથી માપી શકાતું નથી. તેને માપવાનું કાર્ય મુશ્કેલ છે. તેથી સમાજમાં આવતા પરિવર્તનોને માપવું મુશ્કેલ બને છે. દાખલા તરીકે, અનાજના ઉત્પાદનમાં વધારો થયો તે આપણે માપી શકીએ છીએ, પરંતુ અનાજના ગુણવત્તામાં જે સુધારો થયો તે આપણે માપી શકતા નથી. ગુણવત્તામાં સુધારો રાસાયણિક ખાતરને કારણે હોઈ શકે,
ઉત્તમ બિયારણોના કારણે હોઈ શકે, સિંચાઈની સુવિધા વધવાના કારણે હોઈ શકે, ખેતીની ફળદ્રુપતા વધવાના કારણે હોઈ શકે, અથવા તો કોઈ કુદરતી પરિબળોના લીધે ખેત ઉત્પાદકતા વધી હોઈ શકે. એટલા માટે તેની ગુણવત્તામાં જે સુધારો થયો છે તે માપવાનું કાર્ય અહીં મુશ્કેળ બને છે. બજારની અપૂરતાઓ આર્થિક વિકાસને મર્યાદિત બનાવે છે. દેશમાં જેમ જેમ ઉત્પાદિત બજાર અથવા તો વેચાણ બજાર જેમ જેમ ઓછા હશે તે આર્થિક વિકાસને અવરોધક બને છે. વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું ન કહેવાય. દેશનો આર્થિક વિકાસ થતા પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે છે તેમ કહેવાય છે. માત્ર ભારતનો જ આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે, પરંતુ તેટલી જ ઝડપથી જીવન ધોરણ ઊંચું આવી રહ્યો હોય એવું આપણે જોવા મળતું નથી. ભારતની માથાદીઠ આવક સતત વધી રહી છે, પરંતુ તે વધતી માથાદીઠ આવક દરેક વ્યક્તિને સમાન ભાગે વેચાતી જોવા મળતી નથી. એટલે દેશના ઘણા બધા લોકોનું જીવન ધોરણ હજી ઊંચું આવી રહ્યું છે તેવું આપણે કહી શકતા નથી. વિકાસને જાળવવું મુશ્કેલ. વિકાસને લાંબા ગાળા સુધી સતત જાળવી રાખવાનું કાર્ય મુશ્કેળ છે. નેક્સ્ટ, વિભિન્ન વિષચક્ર અર્થતંત્રને પકડી રાખે છે. તેથી અર્થતંત્ર સ્થગિતતાની અવસ્થામાં રહે છે. પરિણામે વિકાસ પણ થઈ શકતો નથી. બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો. માર્ચ 2018 થી માર્ચ 2020 સુધી બોર્ડ એક્ઝામમાં 1 અથવા તો 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાતો જ હોય છે. જે આપણે અહીંયા જોઈએ છે. પહેલું, આર્થિક વિકાસનો અર્થ આપો, માર્ચ 2018, અને બીજું જ 18માં બીજું 1-2 માર્ક્સનું ક્વેશ્ચન હતું, આર્થિક વિકાસના લક્ષણો જણાવો. 2 માર્ક્સમાં કયો ખ્યાલ ગુણાત્મક છે? જુલાઈ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન. બીજો જુલાઈ 2018માં આર્થિક વિકાસની મર્યાદાઓ જણાવો. આવી રીતે દર વર્ષે દરેક બોર્ડ એક્ઝામમાં 1 કે 2 માર્ક્સના ક્વેશ્ચનો આર્થિક વિકાસમાંથી પૂછવામાં આવતા હોય છે. બીજા પ્રશ્નો છે સ્વાધ્યાય માટેના. આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમે ઘરે રહી અભ્યાસ કરજો. હવે આગળના લેક્ચરમાં અથવા તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જોઈશું. આભાર. જય શ્રી કૃષ્ણ.